પ્રકરણ 3 શ્રાણિક સ્વાધ્યાય 3.1ની પાલી રકમ શ્રાણિક એ આપેલો છે, એમાં આ ઘટકો આપેલા છે. તો આ શ્રાણિકની 3 જવાબ આપવાના છે. પહેલું છે શ્રાણિકની કક્ષા શોધો, બીજું છે ઘટકોની સંખ્યા શોધો અને ત્રીજું છે ઘટકો આપ્યા છે એ શોધવાના છે. હવે અહીંયા સૌથી પહેલાં તો આપણને જે શ્રાણિકની કક્ષા છે, કક્ષા એટલે m ક્રોસ n. આ એક ફોર્મ્યુલા યાદ રાખજો, m ક્રોસ n. m એટલે હાર જે આપી છે, હારની સંખ્યા, અને n એટલે સ્તંભ, રો. આ રો અને આ કોલમ સ્તંભની સંખ્યા, એ એની કક્ષા ગણાશે. એટલે અહીંયા આપણે પહેલો જવાબ આપવો છે કે એની કક્ષા આ શ્રાણિકની કક્ષા કઈ છે. તો તમે અહીંયા જોશો તો આ જે આડી છે એને હાર કહેવાય. આ પહેલી હારના 4 ઘટકો કહેવાય. તો આ પહેલી હાર, પછી આ બીજી હાર કહેવાય અને આ ત્રીજી હાર કહેવાય. એટલે હારની સંખ્યા કેટલી છે? m બરાબર 3 છે. એટલે અહીંયા આપણે 3 લખીશું. એની કક્ષાનો જવાબ છે m ક્રોસ n બરાબર હારની સંખ્યા 3. n એટલે સ્તંભની સંખ્યા, કોલમની સંખ્યા. એટલે આ પહેલો કોલમ, પહેલો સ્તંભ થાંભલો ઊભું હોય એને સ્તંભ કહેવાય. પહેલી કોલમ, બીજી કોલમ, ત્રીજી કોલમ અને ચોથી કોલમ, આ એની સ્તંભની સંખ્યા થશે. એટલે એની કક્ષા થઈ ગઈ કક્ષા 3 ક્રોસ 4. એટલે અહીંયા જ્યારે પણ લખ્યું હોય 3 ક્રોસ 4 એટલે 3 હાર અને 4 સ્તંભવાળો શ્રાણિક છે. હવે ઘટકોની સંખ્યા, બીજો જવાબ છે ઘટકોની સંખ્યા. તો ઘટકોની સંખ્યા બરાબર m ક્રોસ mn, mnનો ગુણાકાર એટલે 3 ગુણ્યા 4 બરાબર અહીંયા જવાબ આવશે 12. એના ઘટકો કેટલા છે? તો 12. અહીંયા 12 ઘટકો આપણી પાસે છે કે 3 હાર છે અને 4 સ્તંભ છે. એના ઘટકો ટોટલ 12 થશે. હવે ઘટકો આપણે મેળવવાના છે. લખો, આ ઘટકો લખો. હવે આપણી પાસે જે શ્રાણિક છે એને આપણે કમ્પેર કરીશું. પહેલી હારના 4 ઘટકો આ રીતે લખાય: પહેલી હાર, પહેલો સ્તંભ 1 1, પહેલી હાર, બીજો સ્તંભ, પહેલી હાર, ત્રીજો સ્તંભ અને પહેલી હાર, ચોથો સ્તંભ. આપણી પાસે આ 4 ઘટકો છે, 4 સ્તંભ છે માટે. એટલે પહેલી હારમાં પહેલાં આગળ હાર એટલે 1 1 1, પછી આ બીજો જે નંબર છે એ સ્તંભનો છે, કોલમનો છે. એટલે પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ ને ચોથો સ્તંભ. હવે બીજી હાર શરૂ કરીશું એટલે અહીંયા 2 1 આવી જશે. બીજી હાર, પહેલો સ્તંભ, પછી અહીંયા 2 તો રહેશે જ. એટલે બીજી હાર, બીજો સ્તંભ, બીજી હાર, ત્રીજો સ્તંભ અને બીજી હાર, ચોથો સ્તંભ. એવી રીતે ત્રીજી હાર, પહેલો સ્તંભ, ત્રીજી હાર, બીજો સ્તંભ, ત્રીજી હાર, ત્રીજો સ્તંભ અને ત્રીજી હાર, ચોથો સ્તંભ. અને આપણે આની સાથે આપણી જે રકમ છે એની જોડે કમ્પેર કરીએ. રકમને ફરી વાર લખીએ તો અહીંયા છે 2 35 અને √3. 2 35 √3 છે. પછી છે 5 - 2 1, 5 - 2 1. ત્રીજું છે 19 5/2 અને -5, 19 5/2 અને -5. અને ચોથો સ્તંભ છે -7 12 અને 17, -7 12 અને 17. આ રીતે આપણને જો આ શ્રેણિક આ રીતે ગોઠવાયેલો છે. અલગ અલગ શ્રેણિકો હશે તમારી કક્ષાવાળા, એને આ રીતે આપણે ઘટકોને જોવાનું છે. હવે ત્રીજો જવાબ આપણે આપીશું. તો ત્રીજા જવાબમાં ઘટકો શોધવાના છે. એટલે A13 પહેલાં લખી કાઢે. A13 કોણ છે? પછી છે આપણી પાસે A21, પછી A33, પછી A33, પછી A24 છે અને A23 છે. આ ઘટકો આપણે શોધવાના કીધા છે. હવે કમ્પેર કરશો તમે તરત જ મળી જશે. A13 એટલે 19 આવશે. A21 એટલે આ 21 એટલે 35 આવશે. A33 ત્રીજી હાર, ત્રીજો સ્તંભ એટલે -5 આવશે. પછી A24 બીજી હાર, ચોથો સ્તંભ A24 એટલે આવશે 12.
અને એવી રીતે A2 3 બીજી હાર ત્રીજો સ્તંભ એટલે આવશે 5/2. એટલે આ રીતે આપણે એને કરવાનું છે અને જોવાનું છે. સ્વાધ્યાય 3.1ની બીજી રકમ. જો કોઈ શ્રાણિકને 24 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ કઈ હોય? જો તેને 13 ઘટકો હોય તો તેની શક્ય કક્ષાઓ શું થશે? હવે આપણને કક્ષા એટલે ખબર છે, કક્ષા બરાબર m ગુણ્યા n. એટલે m એટલે હારની સંખ્યા અને n એટલે સ્તંભની સંખ્યા. m એટલે હારની જેટલી સંખ્યા છે તે m કહીશું, આ ફોર્મ્યુલા છે, અને n એટલે જે કોલમ છે સ્તંભ છે એની સંખ્યા. બરાબર, આ રીતનું આપણું છે. એટલે કક્ષા m ક્રોસ n કહેવાય. આ બહુ અગત્યનું છે, કક્ષા એની એ સમજવી અને યાદ રાખવી. હવે ઘટકો છે, આપણે ઘટકોની કુલ ઘટકો કેટલા છે એની સંખ્યા, કુલ ઘટકોની સંખ્યા બરાબર m ગુણ્યા n થાય. આ એની ફોર્મ્યુલા છે, mn. આ ફોર્મ્યુલા છે. હારની ઘટકો છે, સંખ્યા છે ગુણ્યા સ્તંભના છે, m ગુણ્યા n કરશો એટલે કુલ ઘટકો મળશે. તો અહીંયા આપણને જે કુલ ઘટકો છે mn બરાબર આપણી પાસે છે 24 આપ્યા છે. 24 ઘટકો છે, આ 24 છે. તો એની કક્ષા, શક્ય કક્ષાઓ કેટલી થશે? હવે આ 24 છે એના અવયવ પાડવાના છે, એટલે પહેલાં 1 લઈએ તો 1 ગુણ્યા 24 એટલે કે એક હાર 1 હશે, સ્તંભ 24 હશે. બરાબર, પછી 2 લઈએ, ભાગ જે ચાલતા હોય વિભાજ્ય હોય એ લેવાના. અહીંયા 2 હાર અને 12 સ્તંભ થશે. પછી 3 થશે, 3 ગુણ્યા જે અહીંયા 24 છે એના અવયવ લખવાના છે એટલે 8 આવશે. એટલે 3 હાર 8 સ્તંભ આવશે. પછી એવી જ રીતે 4 ગુણ્યા 6 આવશે, 5 નહીં આવે, સીધું 6 આવશે. 6 ગુણ્યા 4 આનું રિવર્સ હોય એ લખવાનું છે. અહીંયા 4 હાર છે, 6 સ્તંભ છે. અહીંયા 6 હાર છે, 4 સ્તંભ છે. પછી 8 આવશે, 8 ગુણ્યા 3 આવશે. પછી 12 આવશે, સીધું 9 નહીં આવે, 10 નહીં આવે, 11 નહીં આવે, 12 દુ 24 આવશે. અને છેલ્લે 13 નહીં આવે, 14 નહીં આવે, 15 નહીં આવે, 16 નહીં આવે, 17 છેક 24 જઈશું, 24 ગુણ્યા 1 આવશે. એટલે આટલી શક્ય એની કક્ષાઓ થશે. તો 1 2 3 4 5 6 7 8 શક્ય કક્ષાઓ એની થઈ. આઠ શક્ય કક્ષાઓ થઈ. પછી આગળ કીધું છે જો ઘટકો 13 હોય, અહીંયા એવું કીધું છે કે ઘટકો 13. પહેલાં આપણે 24નું કર્યું, હવે 13નું સેમ વસ્તુ 13ની કરવાની છે. એટલે આપણી પાસે આ પહેલો જવાબ, આ બીજા જવાબમાં 13 લેવાનું છે. mn બરાબર આ જે ફોર્મ્યુલા છે એના બાબત 13 છે. એટલે અહીંયા m ક્રોસ n લખીએ તો m એટલે પહેલાં 1 લઈએ તો 1ને 13 સાથે ગુણીશું તો 13 આવશે. એટલે એક આ થઈ, અને સીધું પછી 13 અવિભાજ્ય છે, 13 ગુણ્યા 1 એટલે 1 હાર અને 13 સ્તંભ અથવા 13 હાર 1 સ્તંભ. એટલે અહીંયા શક્ય કેટલી આવશે? 2 જ આવશે. 2 શક્ય કક્ષાઓ થશે. એવી રીતે ત્રીજી રકમમાં પણ એવું છે કે 18 ઘટકો છે તો શું અને 5 ઘટકો છે તો શું. આપણે 18 ઘટકનું પહેલાં લઈ લઈએ. mn એટલે ઘટકોની સંખ્યા 18 છે, તો એના શક્ય અવયવ પાડી લઈએ. તો પહેલું 1 લઈશું તો 18 આવશે, 2 લઈશું તો 9 દુ 18 આવશે. પછી બીજું આગળ જઈશું તો 3 6 તરી 9 આવશે, 6 તરી 18 આવશે. પછી 4 નહીં આવે, 5 નહીં આવે, સીધું 6 તરી 18 આવશે. પછી 7 8 નહીં આવે, 9 આવશે, 9 ગુણ્યા 2 આવશે અને સીધું 18 આવશે. એટલે આટલા જ્યારે 18 ઘટકો હશે ત્યારે શક્ય કક્ષાઓ 1 2 3 4 5 6 શક્ય થશે. 6 શક્ય કક્ષાઓ. અને 5 હોય તો 5 અવિભાજ્ય છે, બરાબર. એટલે mn બરાબર
5 બરાબર m ક્રોસ n બરાબર 1 પહેલું લઈશું તો 1 ગુણ્યા 5 અને બીજું આવશે 5 ગુણ્યા 1. એટલે અહીંયા 2 શક્ય કક્ષાઓ આવશે. જ્યારે અવિભાજ્ય હશે ત્યારે 2 શક્ય કક્ષાઓ આવશે. કક્ષાઓ એટલે શું બરાબર તમને ખ્યાલ આવી ગયો હશે. પહેલું m એટલે હાર, એની સંખ્યા પહેલી હારની સંખ્યા અને પછી સ્તંભની સંખ્યાનો ગુણાકાર.